જય સંવિધાન, જય ભારત. આજે જે ન્યૂઝ મળ્યા તે બાબતે આ કોળી સમાજની આંખો ખુલે તે માટે એક સંદેશ આપવાનો છે. ન્યૂઝમાં જોયું, આ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે મજૂરાની સીટ ઉપર સૌથી વધારે કોળી સમાજના મત છે અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા અને આ ગુજરાતના ગૃહમંત્રી. આજે તેઓ પાટીદાર સમાજના આગેવાન નરેશભાઈ પટેલના ઘરે તેમણે રૂબરૂ મુલાકાત કરી. જોજો આ કોળી સમાજની આ નેતાઓ, ખાસ કરીને ભાજપ પક્ષના નેતાઓ પોતાની જાતને તુરમખાન સમજે છે કે કોળીના દીકરાને મારીને તોડી નાખે, બહેનો દીકરીને ઢોર મારવામાં આવે, ખોટા ગુના દાખલ કરવામાં આવે. નવનીતભાઈની મેટરમાં જ્યારે ગાંધીનગર કોળી સમાજના દરેક આગેવાનો, પક્ષ વિરોધ પક્ષના નેતાઓ જ્યારે ગૃહમંત્રીની મુલાકાત માટે ગાંધીનગર ગયા તો આ ભાઈને ટાઈમ નહોતો કોળી સમાજના આગેવાનોને મળવાનો ને ભાઈ કલટી મારીને રાજકોટ વયા ગયા. એટલે તમારી કદર આ નેતાઓ કેટલી કરે છે એ તમારે જોવું રહ્યું. એટલામાં સમજી જાઓ કે તમે જેને મત આપો છો ને તે ટણપાઓને તમારી કાંઈ પડી નથી. ખુલ્લેઆમ ઓબીસી અનામતની જે નોકરીઓ છે તેમાં ખુલ્લેઆમ ગેરરીતિ થાય છે. તેના માટે પણ અવાજ ઉઠાવવાનું કોઈ નથી. પાટીદાર ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય, આપને કાંઈ વાંધો નથી. શા માટે ખેંચાઈ જાય એ તમે જોવ છો, તો આપણા કેમ નહીં? એટલે આ સંદેશો આ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી અને ઠાકોર સમાજને છે કે તમે જેના ઉપર ભરોસો દાખવો છો એ સરકાર એક પ્રાઇવેટ કંપની છે જેના માલિકો બીજા છે અને ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા થાય છે. તમારે માત્ર ને માત્ર મત આપવાના, ટેક્સ ચૂકવવાનો, પણ તમારી આવનારી પેઢી, તમારા બાળકોનું શિક્ષણ ખાડે. એટલે બુદ્ધિ આપી હોય આ કુદરતે, તમારી માતાજીએ, તો એનો ઉપયોગ કરજો. સાચું શું છે, ખોટું શું છે તે વાસ્તવિકતા તરફ વળજો. એટલું જ કહેવું છે. જાગો અને ભાજપ ભગાડો. જય સંવિધાન, જય કોળી સમાજ.